7 લાખ શું કરવાના હે? કે ખીચડી કરવાની છે? કાલ જ ચાલુ અથવા બપોર ચાલુ કરી દો. નથી પૈસા? એક 100 કેટલું વધારે પાસે? 7 લાખ શું કરવાના હે? કે ખીચડી કરવાની છે? કાલ જ ચાલુ અથવા બપોર ચાલુ કરી દો. તળાવનું પાણી તો ચાલુ કરે થઈ ગયું. તળાવનું પાણી ચાલુ થઈ ગયું. કરે પણ એ આપ તમે શાંતિથી આને પૈસા પડ્યા નો આપણે કરવાનું હોય. સરપંચ મંત્રી કરશે, આપણે નથી કરવું ભાઈ. સત્ય હકીકત તો સાંભળો તમે કે ફાયર આપણે નીચી કરી નાખીએ પર શરૂ થઈ જાય તો પછી તકલીફ થાય એવું આવું ને આવું સાહેબ હજી એક આગળ અહીંયા ઓલી કંઈ પણ કરાઈ ગયા હા અહીંયા કોઈ આવ્યું જ નથી. આપણે સવારે વાત થઈ ગઈ. આપો આપો આપો. મને 1 કલાકની અંદર રેતીની થેલી કે કોઈ પણ સંજોગોમાં 50 ફૂટ તત્કાલ 1 કલાકની અંદર પેલું કરો તમે ઝડપથી. હા નકા તો પાણી ઉપર પાણી આવી ગયું. હલો જલ્દી. ઓકે ભાઈ કોણ છે? કામ આપણે પેલું કરાવી દો ને શરૂ. ચાલુ કરી દેવું પડે ને. સાહેબ એ બે દી ત્યાં પાણી હતું ને એથી ઘટાડો થઈ ગયો આપણે કરવાનું હોય પંચાયત. તમે એટલે અમે તમને સપોર્ટ કરીએ. અમે આપણી ટીમ તો આવશે જ હમણાં. મંત્રી કોણ છે? મંત્રી કારણ કે આમાં નાનું તીડા આટલું થોડુંક આવશે એટલે આ કેવડું આ કાંઈ નથી કરવું. અત્યારે બપોરે બે જગ્યાએ અહીંયા ને અહીંયા બાચકા ભરી ભરી નાખવા માંડો. વરસાદ ચાલુ થાય તો તમારે પાણી વધવા મને એનું શું? ગવર્મેન્ટ તરફની કાંઈ પણ ઘટ હોય મને કહો, જલ્દી કામ શરૂ કરાવો. બપોરે અમે છીએ ને અમે છીએ. આ તો હજી ઓછું હે. સરપંચશ્રી 10 થી 15 મંજૂરો નથી પૈસા? એક 100 કેટલું વધારે પાસે? 7 લાખ શું કરવાના હે? કે ખીચડી કરવાની છે? કાલ જ ચાલુ અથવા બપોર ચાલુ કરી દો. તળાવનું પાણી તો ચાલુ કરે થઈ ગયું. તળાવનું પાણી ચાલુ થઈ ગયું. કરે પણ એ આપ તમે શાંતિથી આને પૈસા પડ્યા નો આપણે કરવાનું હોય. સરપંચ મંત્રી કરશે, આપણે નથી કરવું ભાઈ. સત્ય હકીકત તો સાંભળો તમે કે ફાયર આપણે નીચી કરી નાખીએ. પ્રફુલભાઈ, આપ વિશેષ મુલાકાત લીધી છે, ટ્રેક્ટરમાં બેસીને મુલાકાત લીધી છે, કઈ પ્રકારની સ્થિતિ છે? આમ તો કાલેથી અમારા બધા ધારાસભ્ય, અમારું સંગઠન, મોરબીનું તમામ લોકો સેવાના કામમાં છે. ત્યારે કાલે રિસ્ક લઈને પણ અમારા ધારાસભ્ય શ્રી ત્રણના બચાવ કામગીરીમાં લઈ આ દહીંસર ગામની અંદર જ્યારે અહીંયા આવ્યા છીએ ત્યારે આના તળાવ જે છે એની પણ મુલાકાત લેવાના છે કે તળાવના પાળી સુધી પાણી પહોંચી ગયું છે, તો એ પણ બચાવ અને રાહત કામગીરીની ને એની સેફટી માટે. આમ તો લગભગ 38 જેટલા ગામો મચ્છુના પાણીથી પ્રભાવિત છે. ત્યારે અત્યારે આજે કાલ સાંજ કરતાં આજની સ્થિતિ સારી છે અને લગભગ યાતાયાત શરૂ થઈ ગયો છે. પહેલી પ્રાયોરિટી અમારી કે જાનમાલની નુકસાની ન થાય, બાકીની નેશનલ હાઈવેથી લઈને તમામ રોડો જલ્દીમાં જલ્દી આજ સાંજ સુધીમાં સંપર્ક માટેના શરૂ થઈ જાય એ બાબતનું તંત્ર સંપૂર્ણપણે કામગીરી પર છે અને તમામ વિસ્તારની અંદર અમારી ટીમ કામ કરી રહી છે. પ્રફુલભાઈ, ખાસ કરીને ખેતરોમાં પાણી ભરાયા છે, જે ડેમી નદી, મચ્છુ નદી અને જે કહી શકે કે ક્યાંક ને ક્યાંક દરવાજાઓની પણ ઘટ છે, નદી ઓવરફ્લો થઈ છે. આ બાબતે કઈ પ્રકારનું આપણે અસરગ્રસ્તો જોયા? વરસાદ જ એક સાથે ઝાઝો પડી ગયો ત્યારે કોઈ રોડ ઉપરથી એક પણ ખેતરમાં 1 ફૂટથી 1.5 ફૂટ 2 ફૂટ સુધીના તમામ ખેતરોમાં પાણી ભરેલા છે અને લગભગ આ ખેતરોની અંદર 37 ગામોમાં ખેડૂતોના પાક પણ સંપૂર્ણપણે નુકસાન થયું છે. એ અમે જોયું છે અને અમે જોઈ રહ્યા છીએ.